હવે આગળ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સાયન્સ પ્રવાહમાંથી જોશી પાયલબેન જયંતિ રહી આવશે, જે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે પ્રવચન કરશે. માનનીય આચાર્ય શ્રી, વંદનીય ગુરુગણ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનોને આજના ગીતા જયંતિ ઉત્સવના ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે હું તમને મા ગીતામાં રહેલા સાર્થક વિચારો વિશે થોડું જણાવવા માંગુ છું, તો તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. ખબર નથી માણસને કે મારે શું કરવું અર્પણ, જીવન જીવે છે બહેતર, છતાં કરે છે દર્પણ. જો આવે જીવનમાં સાર્થક વિચાર તો પૂરું જીવન કરે સમર્પણ. પરંતુ આ સાર્થક વિચાર છે શું? કારણ કે આજે કોઈને પણ પૂછીએ કે કેમ છે તો કહે લીલા જાય છે, પરંતુ મનમાં તો કારણ કે આજે મનમાં હજારો વિચારો ચાલતા હોય છે. શું સાચું, શું ખોટું, શું સારું, શું ખરાબ. તો શું આ મનમાં ચાલતા હજારો વિચાર એ સાચો વિચાર છે? ના. અરે જ્યારે થોમસ આલ્વા એડિસનની ફેક્ટરી બળી જાય છે, ત્યારે તેમાં રહેલા એનાલિસિસ, ડેટા, ફોર્મ્યુલા બધું બળીને રાતનો ઢગલો થઈ જાય છે. ત્યારે થોમસ આલ્વા એડિસન કહે છે, થેન્ક ગોડ ફોર બરિંગ માય ઓલ મિસ્ટેક. હે ભગવાન, તારો ધન્યવાદ, તે મારી બધી જ ભૂલોને બાળી નાખી. હવે હું જે કરીશ એ નવેસરથી અને સારું કરીશ. આ સ્થિરતા એટલે સાર્થક વિચાર. પણ આજે ટીવીના ટમટમિયામાં મૂંઝાયેલા, મોબાઈલના મનથી અટવાયેલા આજના અર્જુનને આ સાર્થક વિચાર ક્યાંથી મળશે? આજનો અર્જુન કહે છે, હે ભગવાન, તું મને લાખ રૂપિયાની નોકરી અપાવી દે, હું તને 10 રૂપિયાનો હાર ચડાવી દઈશ. વાહ ભાઈ વાહ, તું ભગવાન પાસે લાખ રૂપિયાની નોકરીની આશા કરે છે અને બદલામાં ભગવાનને 10 રૂપિયાના હારની લાલચ આપે છે. ત્યારે ભગવાન કહે છે, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું તારું કર્મ કર, ફળની ચિંતા ના કરીશ, તારા કર્મનું ફળ હું તને આપીશ. ફરી આજનો અર્જુન કહે છે, હે ભગવાન, હું થાકી ગયો, હારી ગયો, હું ફેલ થયો, મારા ઉપર દેવ થઈ ગયું. હવે મને આત્મહત્યા કરવાનું મન થાય છે. ત્યારે ભગવાન કહે છે, ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ, તારા હૃદયમાં રહેલી દુર્બલતાને દૂર કર અને ઊભો થા, તારી સાથે હું છું. આ એટલે સાર્થક વિચાર. આજકાલ જો ઘરમાં 2 રોટલી પડી જશે ને તો ચાલશે, ઘરમાં 2 માણસ ભૂખ્યા રહી જશે તો પણ ચાલશે, પણ જો સિરિયલના 2 એપિસોડ જોવાના રહી જાય ને તો નહીં ચાલે. આવો તો છે સિરિયલ પ્રત્યેનો મોહ. ત્યારે ભગવાન કહે છે, જે તન, મન અને ધનથી મારી સાથે જોડાણ કરે છે ને તેવા લોકો મને પ્રિય છે. અમુક લોકોને મા ગીતા ફક્ત પુસ્તક જ લાગે છે, પરંતુ જ્યારે સુનીતા વિલિયમ અવકાશમાં જાય છે ને ત્યારે મા ગીતાને પોતાની સાથે લઈને જાય છે. કારણ કે મન તો દરેક વ્યક્તિ પાસે છે, પરંતુ મનોબળ ફક્ત મા ગીતા જ આપી શકે છે. તેથી જ મા ગીતાને ફક્ત બોટમાં જ નહીં પરંતુ કોષમાં પણ લાવવાની જરૂર છે. જેમ પાણીને જોવાથી તરસ નથી છીપાતી, પાણીને પીવાથી તરસ છીપાય છે, તેમ મા ગીતાને ફક્ત મંદિરમાં રાખવાથી નહીં પરંતુ મા ગીતાને વાંચવાથી, તેને સમજવાથી અને તેને જીવનમાં ઉતારવાથી સારું મનોબળ પ્રાપ્ત થાય છે. જેટલો સમય આજકાલ આપણે પાનના ગલ્લે ઊભા રહીને સિગરેટ પીવામાં તથા માવા ખાવામાં કાઢીએ છીએ, તેટલો સમય જો આપણે મા ગીતાને વાંચવામાં અને તેને સમજવામાં કાઢીએ તો આપણા મનમાં સારા વિચાર આવી શકે છે. અંતે હું એટલું જ કહીશ કે ગાંડીવ લઈ હાથમાં, અર્જુન થા યુવાન, બની સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ પાયલબેનના શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તેના વક્તવ્યમાં આપણે સુંદર વાસ્તવિકતાના દર્શન કર્યા. અત્યારના સમયમાં એક વાત કરી કે આપણે 10 રૂપિયાનો કે 100 રૂપિયાનો હાર લઈને ભગવાનને કહીએ છીએ, હે ભગવાન, આ હારના આપણે નાળિયેર કરી મને લાખ રૂપિયાનું કામ થઈ જાય. તો એ સત્ય છે કે એમ ભગવાન પસંદ થતા નથી. આપણા કર્મ સારા હશે તો આપણું ભાગ્ય સારું થશે, આપણું ભાગ્ય સારું થશે તો પરમાત્મા જેમ માગ્યા વગર વાદળા વરસાવે છે ને એમ આપણા જીવનમાં સુખ વરસાવી દેશે અને બધું પ્રાપ્ત થશે. બીજું એમ એક વાત કરી કે ક્યાં ઊભા રહીને માવા, કોઈ પડી ગયો ચાવીને 2 કલાક 3 કલાક કોઈ ઓટલે ગામના કોઈ ઘરે બેસી સમય બગાડવો, એના કરતાં વાસ્તવિકતા એ છે કે તમે તમારી પાસે જે સદગુરુ છે ને એમનાથી જે જ્ઞાન મળ્યું અને જે આપણે ગ્રંથરૂપી ગીતાજી છે, આવા સાત્વિક પુસ્તકો, આપણા અભ્યાસના પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવીએ તો એ જ્ઞાન રૂપી પર્વતને શિખર ઉપર આપણે ચડી અને આપણું તેજ પ્રાપ્ત કરીને આગળ વધી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર બહેનો.